ખાતમુહૂર્ત માં ક્યાં મારા વંડાય નો થવાનું થઈ ગયું જય માતાજી જય દ્વારકાજી સુખના સુરજ ઉગી ગયેલા હે કોણ આવી ગયા એ ન ખબર આપણને સુખના સુરત કોણ આવી ગયા એ કઈ ખબર નથી પણ આપણે તો કોઈ દી ઉગતા જ નથી તો નહીં થઈને બાબલા જેવો તો થઈ ગયો હું પણ જવાનું આપણે ગામમાં કારણ કે ગામમાં ખાતમુહૂર્ત છે રોડ ઘણા ટાઈમ પછી આ રોડ બને એટલે જાવું તો પડતી તો આપણે હાથીને તૈયાર કરીને જવાનું છે ગામમાં એટલે હાથી માથે જેવો બેઠો એવો હાથી ના પાડવા મીણ્યો હાથી કે મારા કરતા તારો વજન વધારે છે તું કે હાલીને હલતો થઈ જા ઘર ભેગું થાને ભાઈ જેમ તેમ કરીને હાથીને તો મને લીધો તા તો વાંઢો આવી ગયો ને વાંઢો કે મારે ગામમાં આવું ઘડીક રે જ્યાં સુધી વાંઢા હોય ને ત્યાં સુધી જો આના ઘોડે જિંદગી રહીને ઝંડ થઈ જાય એટલે શું છોકરા જ રાખવાના એટલે તમને કહું મને પરણાઈ દો ઈ ભલે વાંઢો હોય જેમ તેમ વાંઢા લપ કરીને નીકળી ગયા ગામ બાજુ લદક વાળો રસ્તો પાર કરીને પહોંચી ગયા જ્યાં ખાતમુહૂર્ત હતું ત્યાં રોડ નું ખાતમુહૂર્ત કરવા માટે મહેમાન આવ્યા હતા શામજીભાઈ ચૌહાણ ખાતમુહૂર્ત નું કામ તો પૂરું થઈ ગયું પછી શામજીભાઈ થોડીક આપી દીધી પી શામજીભાઈ ને અમે બે ત્રણ વાંઢા એમને પરણાઈ દો હેરે એટલે લપ મળે રોડ નું ખાતમુહૂર્ત તો થઈ ગયું હવે રોડ કેદી બને એ કઈ નક્કી નથી પણ અત્યારે રોદા ખાતા ખાતા આપણો વ્લોગ આયા પૂરો કર્યો જય માતાજી જય દ્વારકાધીશ અને વાંઢાને ફોલો કરતા જજો